નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. પીએમ નરેન્દ્ર મોદીએ બેટ દ્વારકા મંદિરમાં કરી પૂજા અર્ચના. સુદર્શન સેતુનું કર્યું લોકાર્પણ. લક્ષદ્વીપની જેમ દ્વારકામાં પણ સ્કૂબા ડ્રાઇવિંગ કરી શકે છે પીએમ મોદી. નેવીની ટીમનું દરિયામાં સતત પેટ્રોલિંગ. ખેડૂત આંદોલનના 13મા દિવસે ખનોરી અને શંભુ બોર્ડર પર આજે યોજાશે ખેડૂત સંમેલન. WTO પર થશે ચર્ચા. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કરી મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી. યાત્રીઓ સાથે વાતચીત કરી લીધી સેલ્ફી. પવનની ગતિમાં વધારો થતા રાજ્યમાં ઠંડીનું વધ્યું જોર. 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. વિગતવાર સમાચાર જોઈએ ત્યારે પીએમ નરેન્દ્ર મોદી બેટ દ્વારકા પહોંચ્યા છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી આજે દ્વારકા રાજકોટના પ્રવાસે છે. તેમાં દેશને 48,000 કરોડના 143 વિકાસ કાર્યોની ભેટ મળશે તથા બેટ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. બેટ દ્વારકા ખાતે સુદર્શન બ્રિજના લોકાર્પણ પ્રસંગે પધારેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બેટ દ્વારકા હેલિપેડ ખાતે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બેટ દ્વારકા હેલિપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ CR પાટીલ સહિત મહાનુભાવોએ વડાપ્રધાનનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા ખાતે પીએમ મોદી સ્કૂબા ડાઇવિંગ કરે તેવી શક્યતા છે. સ્કૂબા ડાઇવિંગ દરમિયાન પીએમ મોદી દરિયામાં ડૂબેલી દ્વારકાના પૌરાણિક અવશેષો નિહાળી શકે છે. આ માટે દ્વારકાના પંચકુબી બીચ વિસ્તારમાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યું છે. આ ઉપરાંત નેવીના જવાનો દ્વારા સંગત નારાયણ મંદિર નજીક દરિયામાં સતત સ્કૂબા ડાઇવ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન 25 ફેબ્રુઆરીએ રાજકોટમાં ગુજરાતની પ્રથમ એઇમ્સનું ઉદ્ઘાટન કરવાના છે. સરકારી જાહેરનામા મુજબ વડાપ્રધાન રવિવારે બપોરે રાજકોટ એઇમ્સ પહોંચશે અને પછી સાંજે શહેરના રેસકોર્સ મેદાનમાં રેલીને સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂના એરપોર્ટથી જાહેર રેલી સ્થળ સુધીના 1 કિલોમીટર લાંબા રોડ શોમાં ભાગ લેશે. આ સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આંધ્રપ્રદેશનું મંગલાગિરી, પંજાબનું ભટિંડા, ઉત્તર પ્રદેશનું રાયબરેલી અને પશ્ચિમ બંગાળના કલ્યાણી ખાતે સ્થિત અન્ય 4 નવનિર્મિત એઇમ્સનું પણ ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી NAHI, રેલવે, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, રોડ અને બિલ્ડિંગ, બંદરો અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ જેવા વિવિધ રાજ્ય અને કેન્દ્રીય વિભાગોના ₹48,000 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. તેમાંથી ₹35,700 કરોડના પ્રોજેક્ટ ગુજરાત માટે છે, જ્યારે બાકીના અન્ય રાજ્યો માટે છે. વડાપ્રધાન કચ્છમાં વીજ ઉત્પાદન પ્રોજેક્ટ, નવી મુન્દ્રા પાનીપત ક્રૂડ ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટનો શિલાન્યાસ, વડોદરામાં નવી કાર્ડિયોલોજી હોસ્પિટલ અને રાજકોટ સુરેન્દ્રનગર રેલવે લાઇનના ડબલિંગ સહિતના મહત્વના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ રવિવારે આગ્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાશે. કોંગ્રેસે કહ્યું કે અખિલેશ યાદવ 25 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગે આગ્રામાં યાત્રામાં સામેલ થશે. આ દરમિયાન કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા શનિવારે મુરાદાબાદમાં રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાયા હતા. જ્યારે આ યાત્રા ઉત્તર પ્રદેશના ચંદોલીમાં પ્રવેશી ત્યારે પ્રિયંકા ગાંધી આ યાત્રામાં સામેલ થવાના હતા, પરંતુ ખરાબ તબિયત અને ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ થવાના કારણે તેઓ તેમ કરી શક્યા ન હતા. કોંગ્રેસના મહાસચિવ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તેના તબક્કાના ભાગરૂપે મુરાદાબાદથી ફરી શરૂ થયેલી યાત્રામાં જોડાયા હતા. પશ્ચિમ ઉત્તર પ્રદેશના મુખ્ય જિલ્લાઓમાંથી પસાર થયા બાદ આ યાત્રા રવિવારે રાજસ્થાનના ધોલપુર ખાતે સમાપ્ત થશે. રાહુલ ગાંધીની સાથે તેઓ રવિવારે અમરોહા, સંભલ, બુલંદશહર, અલીગઢ, હાથરસ, આગ્રા થઈને ફતેહપુર સિકરી પહોંચશે.
પંજાબ અને હરિયાણા વચ્ચે ખનોરી બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોએ માંગ કરી છે કે કૃષિને WTO કરારોમાંથી બહાર રાખવામાં આવે. દિલ્હી ચલો માર્ચમાં સામેલ પંજાબના આંદોલનકારી ખેડૂતો 13 ફેબ્રુઆરીથી હરિયાણા સાથેની શંભુ અને ખનોલી બોર્ડર પર કેમ્પ કરી રહ્યા છે. દિલ્હી ચલો માર્ચનું નેતૃત્વ કરી રહેલા યુનાઇટેડ કિસાન મોરચાએ 29 ફેબ્રુઆરી સુધી દિલ્હી કૂચ રોકી દીધી છે. ખેડૂત યુનિયનના નેતા સરવનસિંહ પંઢેરે કહ્યું કે 29 ફેબ્રુઆરીએ આગળની રણનીતિ પર નિર્ણય લેવામાં આવશે. कल शंभू और खनौरी बॉर्डर पे WTO के ऊपर बड़े बड़े सम्मेलन किए जा रहे हैं. परसों 26 तारीख को WTO के पुतले भारत के लाखों गांवों में फूके जाएंगे ताकि पता लग सके लोगों को कि किस तरीके से WTO जैसे संस्थान विकसित देशों की पैरवी करते हैं और विकासशील देशों का शोषण करते हैं. इसलिए हमारी इस आंदोलन की एक प्रमुख मांग ये भी है. अभी आप देखिए 26 तारीख को WTO की बैठक हो रही है इंटरनेशनल लेवल की. तमाम देशों के प्रतिनिधि उसमें भाग लेंगे. हमारे इस आंदोलन की एक प्रमुख मांग है कि भारत सरकार एग्रीकल्चर सेक्टर को WTO से बाहर निकाले. દિલ્હી પોલીસે હરિયાણાને અડીને આવેલી સિંગુ અને ટીકરી સરહદો આંશિક રીતે ફરીથી ખોલી છે. પંજાબ હરિયાણા બોર્ડર પર વિરોધ પ્રદર્શનને કારણે દિલ્હીની બોર્ડર છેલ્લા 2 અઠવાડિયાથી સીલ કરી દેવામાં આવી હતી. ખેડૂતો રાજધાની દિલ્હી જઈને વિરોધ કરવા માંગતા હતા, પરંતુ હવે તે વાહનો માટે આંશિક રીતે ખોલવામાં આવ્યા છે. સિંગુ અને ટીકરી બોર્ડર પર એક સર્વિસ લેન વાહનોની અવરજવર માટે ખોલવામાં આવી છે. બોર્ડર ખોલવાથી દિલ્હીથી હરિયાણા જતા લોકોને રાહત મળશે. प्रधानमंत्री नरेंद्र मोदी અત્યારે દ્વારકા પહોંચી ગયા છે. જોઈશું સીધા લાઈવ. कृष्ण रहेंगे. ये द्वारकाधीश मंदिर की तस्वीरें आप लगातार अपनी टीवी स्क्रीन पर देख रहे हैं, जहां प्रधानमंत्री नरेंद्र मोदी सभी का अभिवादन स्वीकार करते हुए उन्होंने पूजा अर्चना करी और बेहद ही तीर्थ मंदिरों में भगवान श्री कृष्ण का ये मंदिर है जो गुजरात के द्वारका में स्थित है. ज़िले जामनगर में पड़ता है ये मंदिर, जहां प्रधानमंत्री नरेंद्र मोदी ने पूजा अर्चना करी. आज प्रधानमंत्री राजकोट भी जाएंगे, जहां एम्स की सौगात देने वाले हैं वो, और अपनी इस यात्रा के दौरान 48,100 करोड़ रुपए की विकास परियोजनाएं राष्ट्र को समर्पित करने वाले हैं. प्रधानमंत्री नरेंद्र मोदी ने आज सुबह ओखा मुख्य भूमि और बेट द्वारका को जोड़ने वाला 2.32 किलोमीटर वाला देश का सबसे लंबा केबल आधारित पुल सुदर्शन सेतु का उद्घाटन किया है. और ये जो तस्वीरें हैं वो द्वारकाधीश मंदिर की हैं, जहां प्रधानमंत्री नरेंद्र मोदी ने पूजा अर्चना करी और सभी संतों ने उनका स्वागत किया. हमारे संवाददाता ज़्यादा जानकारी के साथ अश्विनी मिश्र द्वारकाधीश से हमारे साथ जुड़ चुके हैं. अश्विनी, તે ત્યારે અત્યારે સંતોએ એમનું ઉષ્માસભર સ્વાગત કર્યું છે. દ્વારકાના આંગણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે. તેમણે પૂજા અર્ચના કરી. વડાપ્રધાને રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલ્યું છે. દ્વારકા બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુને પણ ખુલ્લો મૂક્યો હતો. વડાપ્રધાને રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલ્યું છે. આપ જોઈ રહ્યા છો અત્યારે દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે. લખનૌમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાફલાની આગળ દોડી રહેલા એન્ટી ડેમો વાહનને અકસ્માત નડ્યો છે. કારની સામે અચાનક એક કૂતરો આવી ગયો, જેના કારણે આ અકસ્માત થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આગળ ચાલી રહેલી એન્ટી ડેમો
ગાડી પલટી ખાઈ જતા 5 પોલીસ કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને KGMUમાં દાખલ કરવામાં આવ્યા છે. PS હોમ DGP પ્રશાંત કુમાર સહિત અન્ય અધિકારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ये जो घटना हुई है ये लगभग 7:45 के लगभग का समय जो हमें बताया जा रहा है और ये घटनास्थल जो है वो अगर आप शहीद पथ से आते हैं तो इमाम से उतर के अर्जुनगंज की तरफ मुड़ते हैं और आगे बड़ी माता का मंदिर पड़ता है. उस बीच जो है थोड़ी देर मंदिर के पहले ही हुई है और जो घटनाक्रम इस प्रकार है कि जो माननीय मुख्यमंत्री जी की ट्रिप चलती है तो उसकी सिक्योरिटी के लिए जिला पुलिस के आगे गाड़ियाँ चलती है, इंटरसेप्टर और एंटी डेमो की गाड़ियाँ भी चलती है. वो आगे रास्ता रूट क्लियर कराती है. तो संभवतः बताया जा रहा है तो स्थानीय पूछताछ से समझ में आया कि वहाँ सड़क पर कोई कुत्ता है जो अचानक से रास्ते पे आया है या उसकी बॉडी पहले से पड़ी थी, ये अभी क्लियर नहीं है. इंटरसेप्टर गाड़ी इसको क्रॉस करती है. इंटरसेप्टर द्वारा पीछे की गाड़ियों को भी बताया जाता है, बट इंटरसेप्टर के जस्ट पीछे एंटी डेमो की गाड़ी थी जो सुमो गाड़ी है, ये उसके ऊपर चढ़ जाती है. उसका एक टायर जो है उसके ऊपर आता है जिसके कारण गाड़ी इनबैलेंस हो जाती है और सड़क के दाहिनी ओर मुड़ करके वहाँ पर भी 2 गाड़ियाँ और पब्लिक के जो लोग थे उनको चपेट में ले लेती है, जिस क्रम में ये पूरा घटनाक्रम हुआ. और इंजर्ड और जो स्थिति जो हम लोगों को अभी जानकारी मिली है 5 पुलिसकर्मी इसमें घायल हुए हैं. इसके अलावा लगभग 6 जो है सिविलियन, उनको भी बताया गया कि घायल हुए. टोटल 11 की जानकारी मिली है और उनको अलग अलग अस्पतालों में भेजा गया. इलाज उनका चल रहा है और इनका जो डिटेल्स होगा और भी जो घटनाक्रम जैसे जैसे जानकारी में आएगा आपके हिसाब से. कैजुअलिटी की ऐसी कोई जानकारी नहीं है. 11 लोग इंजर्ड जरूर है. उसमें कुछ ये माननीय मुख्यमंत्री जी की फ्लीट थी, बट ये फ्लीट से इसका कोई मतलब नहीं होता. आगे की जो गाड़ियां होती है वो जिला पुलिस की जो है वो स्पॉट करके और पायलट करके रूट को क्लियर कराते हुए जाती है. तो एंटी डेमो का उद्देश्य ये होता है रास्ते में कोई डेमोन्स्ट्रेशन हो रहा हो तो उसको रोकने के लिए एंटी डेमो की गाड़ी सबसे आगे चलती है. फ्लीट से ये काफी आगे. सर, जो लोग इंजर्ड हुए वहाँ पर खड़े हुए थे, फ्लीट को देख रहे थे या कुछ काम कर रहे थे या रहने वाले हैं? ये गाड़ी जो है जब उनका बैलेंस गड़बड़ाया तो दाहिने और सड़क को छोड़ करके दाहिने और घुस गई. वहाँ 2 गाड़ियाँ थी, उसको भी टक्कर लगी और कुछ लोग वहाँ खड़े थे, जैसा वहाँ पर लोकल स्थानीय लोगों ने बताया कि खड़े थे तो उनको चपेट में आ गए, जिस कारण से फ्लीट में सर उस वक्त सीएम सर भी मौजूद थे? नहीं, फ्लीट तो पीछे थी. ये फ्लीट के काफी आगे चलती है एंटी डेमो, तो एंटी डेमो के साथ ये घटना हुई है. फ्लीट के साथ ऐसा कोई इंसिडेंट नहीं है. पुलिसकर्मी 5 जो है उसको घायल बताया गया तो उनको अभी हॉस्पिटल भेजा गया. 6 सिविलियन की जानकारी मिली है और अभी अस्पताल से डिटेल ले रहे हैं. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મુંબઈના ઘાટકો પરથી મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ સુધી લોક ટ્રેનમાં યાત્રા કરી હતી. તેમણે યાત્રીઓ સાથે વાતચીત કરી હતી અને તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી. નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પર અનેક યાત્રીઓ સાથેની તસવીરો શેર કરી હતી. તેમણે મુંબઈની લોકલ ટ્રેનમાં જોઈને યાત્રાળુઓને ભારે આશ્ચર્ય થયું હતું. લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ડીલ ફાઇનલ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડશે. તેમજ દિલ્હીમાં આમ આદમી પાર્ટી 4 બેઠકો પર લડશે, જ્યારે કોંગ્રેસ 3 બેઠક પર લડશે. આપ તરફથી આ પ્રેસ કોન્ફરન્સમાં આતિશી, સંદીપ પાઠક અને સૌરભ ભારદ્વાજ હાજર રહ્યા હતા, જ્યારે કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અરવિંદર સિંહ લવલીએ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. गुजरात में 26 लोकसभा सीटें हैं, 24 पर कांग्रेस लड़ेगी, 2 सीटों पर आम आदमी पार्टी के प्रत्याशी रहेंगे. भरूच लोकसभा और भावनगर लोकसभा की ये सीटें होगी. हरियाणा में 10 लोकसभा सीटों में से 9 सीटों पर भारतीय राष्ट्रीय कांग्रेस लड़ेगी और 1 सीट जो कुरुक्षेत्र की है वहां पर आम आदमी पार्टी के प्रत्याशी लड़ेंगे. चंडीगढ़ को लेकर लंबी चर्चा हुई, लेकिन आखिरी में ये तय किया गया कि चंडीगढ़ में भारतीय राष्ट्रीय कांग्रेस के प्रत्याशी चुनाव लड़ेंगे. गोवा में भी खास करके दक्षिण गोवा में विस्तार से चर्चा हुई, लेकिन फिर ये तय किया गया कि गोवा की दोनों सीटें ये भारतीय राष्ट्रीय कांग्रेस पार्टी लड़ेंगी. दिल्ली लोकसभा
में 7 सीटें हैं। आम आदमी पार्टी 4 पे लड़ेगी। वो 4 सीटें नई दिल्ली, वेस्ट दिल्ली, साउथ दिल्ली और ईस्ट दिल्ली। कांग्रेस पार्टी 3 सीटों पर दिल्ली में चुनाव लड़ेगी, चांदनी चौक, नॉर्थ ईस्ट और नॉर्थ वेस्ट। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર રહ્યું હતું। સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા અનુસાર શહેરમાં 24 કલાક એર ક્વોલિટી ઇન્ડેક્સ 192ના રીડિંગ સાથે મધ્યમ શ્રેણીમાં નોંધવામાં આવ્યો હતો। હિમાચલ પ્રદેશના ડેલહાઉસીમાં પ્રવાસીઓએ તાજી હિમવર્ષાનો આનંદ માણ્યો। જોકે ખેડૂતોના આંદોલનની અસર પ્રવાસન ઉદ્યોગ પર પડી રહી છે। તેમ છતાં પણ પ્રવાસીઓ અહીં બરફવર્ષાનો આનંદ માણવા આવતા રહે છે। હિલ સ્ટેશન પર પ્રવાસીઓ તાજા બરફ સાથે રમતા અને કોરલનું ખીણના સ્નો પોઈન્ટ પર ફોટોગ્રાફ્સ ક્લિક કરતા જોવા મળ્યા હતા। ડેલહાઉસીની સુંદરતાની સરખામણી સ્વિટ્ઝરલેન્ડ સાથે કરવામાં આવે છે। બરફવર્ષાનો આનંદ માણવા આવેલા પ્રવાસીઓએ આ સ્થળની સુંદરતાના વખાણ કર્યા હતા। डलहौजी का नाम बहुत सुना था। ये मेरा फर्स्ट एक्सपीरियंस है एंड लकीली जब मैं आई तो यहाँ इतना स्नोफॉल है, मैंने लिटरली एक्सपेक्ट नहीं किया था। एंड ट्रूली फर्स्ट टाइम मैं स्नो देखी और इतना इट वाज लाइक कि मैंने जितना सुना था डलहौजी के बारे में उससे भी ज़्यादा अच्छा है। मैं फर्स्ट टाइम यहाँ डलहौजी आई हूँ। ऐसा तो नहीं है कि मैं हिमाचल में ही नहीं घूमा है, लेकिन मैंने सुन रखा था डलहौजी का काफ़ी नाम। लेकिन सीरियसली मैंने जब यहाँ आई तो मेरे एक्सपेक्टेशन से बहुत हाई है डलहौजी। वाकई में यहाँ जो स्नो है और ये जो वाइट वादी, इतनी हसीन ग्रीनरी है और स्नो का सीजन ना होने के बावजूद भी पूरा सब जगह स्नो हो रखा है, तो मुझे वाकई में बहुत अच्छा फील हो रहा है। आज ही यहाँ पे ताज़ी स्नोफॉल हुई है और हर बार वैसे तो स्नो में मज़ा आता है, पर इस बार भी हर साल की तरह बहुत मज़ा आ रहा है। यहाँ की वादियाँ इतनी खूबसूरत हैं, ये स्विट्ज़रलैंड की तरह है। स्विट्ज़रलैंड हमें जाने की ज़रूरत ही नहीं जब हमारा डलहौजी ही ऐसा है। રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે, જેમાં પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધ્યું છે। તેમજ રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે। રાજ્યના 11 શહેરમાં તાપમાન 14 ડિગ્રીથી નીચું નોંધાયું છે તથા 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે। અમદાવાદમાં 12 ડિગ્રી તેમજ ગાંધીનગરમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવનારા 350 કરોડના વેરાવળ ડ્રગ્સના મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે। પકડાયેલા તમામ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા। આ તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। જોકે કોર્ટે પોલીસના રિમાન્ડ માટેના કારણોનો અભ્યાસ કરીને 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આ કેસમાં અન્ય 6 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને તેમની કડકાઈથી પૂછપરછ ચાલી રહી છે। ભરૂચની બેઠક ઉપર આપ સાથેની સત્તાવાર જાહેરાત બાદ કોંગ્રેસના ટોચના નેતા મુહુર અહેમદ પટેલના પુત્ર ફૈજલ પટેલ અને પુત્રી મુમતાજ પટેલ નારાજ છે। આ જાહેરાત બાદ ફૈજલ પટેલે કહ્યું કે તેઓ દિલ્હી જશે અને હાઈકમાન્ડને ફરીથી રજૂઆત કરશે। તેમણે કહ્યું હતું કે તેમના પિતાએ અહેમદભાઈ પટેલે ભરૂચ માટે ઘણા કાર્યો કર્યા છે, જ્યારે મુમતાજ પટેલે ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસને મજબૂત કરવા સહિયારા પ્રયાસો કરીશું। देखिए, गांधी परिवार मेरा परिवार है और जो भी आज डिसीजन लिया गया है वो मैंने मीडिया में अभी सुना। मैं दिल्ली अभी शाम को जा रहा हूं और हाईकमांड से वापस बात करूंगा। देखिए, नॉमिनेशन के लिए बहुत टाइम है, इलेक्शन के लिए भी बहुत टाइम है, काफी कुछ हो सकता है। जी, आप जानते हैं कि हमारी जो रिलेशनशिप है कांग्रेस की भरूच डिस्ट्रिक्ट के साथ, हम यहाँ पर उनकी लोगों की आवाज बहुत सालों से बन के आ रहे हैं। मेरे लेट पिताजी श्री अहमद पटेल भी भरूच के लिए उन्होंने बहुत काम किया है। ये हमारी सीट है, ये हमारी कॉन्स्टिट्यूंसी है। बेशक अगर अलायंस में ये आज अनाउंस हुआ कि आम आदमी पार्टी को भरूच लोकसभा, मैं और मेरे पार्टी वर्कर्स जो हैं हम तो बिल्कुल इसके विरोध है, लेकिन जो पार्टी बोलेगी वो हमें स्वीकार करना पड़ेगा। આવનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ પાર્ટી
ના ગઠબંધન મામલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રતિક્રિયા સામે આવી છે. પત્રકાર પરિષદમાં સી.આર. પાટીલે 26માંથી 26 સીટો 5 લાખની લીડથી ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ અને આપના ગઠબંધનને તેમણે ઠગબંધન ગણાવ્યું હતું. તો આપમાં ચૈતર વસાવા સિવાય બાકીની એટલે કુલ 7માંથી 4 વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી. એટલે આ પ્રકારનો એનો રિપોર્ટ છે કે 7માંથી 4માં એની ડિપોઝિટ જમા થઈ અને છતાં આ ગઠબંધન કરીને એમણે 2 સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી, ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં એમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી. બસ મારે તો એટલું જ કહેવું છે કે આ રીતે ગઠબંધન કરીને ગુજરાતના પ્રજાને જે ઠાલા વચનો આપીને ભરમાવવાનો પ્રયત્ન જે આજ દિન સુધી કરતા આવ્યા છે, હવે ગુજરાતની પ્રજા જાગી ગઈ છે. ગુજરાતની જાગૃત પ્રજાને હવે ખબર છે કે કેટલાક લોકો ફક્ત ઇલેક્શનના ટાણે જેમ વરસાદમાં સમયે દેડકા આવી જાય તે રીતે આવી જતા હોય છે અને ઇલેક્શન પૂરું થાય ત્યાર પછી ઓટોમેટિક ગાયબ થઈ જતા હોય છે. તો 2022ના વિધાનસભાના ઇલેક્શન પછી ગુમ થયેલા લોકો ફરીવાર ગુજરાતમાં ઇલેક્શનના સમયે આવવાના પ્રયત્ન એ ગુજરાતની પ્રજા ખૂબ સારી રીતે ઓળખે છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે આસામ કેબિનેટે રાજ્યમાં બાળ લગ્નને સંપૂર્ણપણે નાબૂદ કરવા મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી અધિનિયમ 1935ને રદ કરવાની મંજૂરી આપી છે. આ અધિનિયમમાં લગ્નની નોંધણીની જોગવાઈઓ છે. પછી ભલે વર અને વધુની લગ્ન માટે ઉંમર હોય કે ન હોય, આ પગલું આસામમાં બાળ લગ્નને રોકવા માટેનું બીજું મહત્વનું પગલું છે. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.